નમસ્કાર બાળ મિત્રો, ભાગ એકમાં આપણે જોયું હતું કે રાષ્ટ્રીય ફળ કેરી વિશે, અને એમાં આપણે સૌથી પહેલા જોયું હતું લાસ્ટમાં કે આંબાવાડી ઉપરથી આંબા ઉપરથી કેરી ઉતારવામાં આવે છે અને એ કેરીનો ઢગલો કરવામાં આવે છે. હવે ઢગલો કર્યા પછી બાળ મિત્રો આ જે કેરી છે એ માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. પરંતુ માર્કેટ યાર્ડમાં જ્યારે મોકલવામાં આવે છે ત્યારે એ કેરીને માર્કેટમાં વેચવામાં આવે છે. તો વેચવા માટે આ કેરીને બોક્સમાં પેક કરવામાં આવે છે અને બોક્સમાં પેક કર્યા પછી કેરીનું વેચાણ કરવામાં આવે છે અને એના આધારે આપણે ગાણિતિક કોયડામાં અહીંયા સમજ મેળવવાની છે. માની લો કે એક બોક્સમાં 18 નંગ કેરી સમાય છે. એક બોક્સમાં કેટલી કેરી સમાય છે? 18 નંગ. તો બાળ મિત્રો આપણે સમજી શકો છો કે માની લો કે આપણા વર્ગની સંખ્યા કે તમે ધોરણ 6 માં છો અને 6બ વર્ગમાં 30 સંખ્યા છે. કેટલી? 30 સંખ્યા છે. હવે જુઓ 30 સંખ્યા એટલે કે 30 બાળકોની કેરી માટે 30 બોક્સની જરૂર પડશે. તો અહીંયા જોઈએ એક બોક્સમાં કેટલા? 18 નંગ કેરી. કેટલી? 18 નંગ કેરી સમાય છે. સમાય છે. તો બાળ મિત્રો તો આપણા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 30. તો 30 બોક્સમાં કેટલા નંગ કેરી સમાશે? તો અહીંયા 18 ગુણ્યા 30 ભાગ્યા 1 બરાબર નંગ છે. બરાબર. હવે 18 ગુણ્યા 30 કરીએ તો બાજુમાં આપણે ગુણાકાર કરીશું. 18 ગુણ્યા 30 એકમ દશકની શૂન્ય 8 તરીકે 24 નો ચોગડો. વિધિ કેટલી આવી? 2. 3 એકા 3 અને 3 2 5. તો જવાબ કેટલો મળે છે? 540 ભાગ્યામાં 1 છે, પણ એક સાથે કોઈ પણ નો ભાગાકાર કરીએ તો મૂળ સંખ્યા પોતે જ મળે છે. તો આપણને શું મળ્યું? 30 બોક્સની કેરી. આ શું મળ્યું આપણને? જવાબ મળ્યો. તો અહીંયા આપણે લખીશું આન્સર અને અહીંયા નીચે લખીશું આપણે કે 30 બોક્સમાં 540 નંગ કેરી સમાય છે. બરાબર બાળ મિત્રો? હવે જુઓ, હવે શું કહે છે કે જો આ જે કુલ કેરી મળી એ કેરીની 10 કેરીની ઢગલી કરવી હોય તો કેટલી ઢગલી થશે? તો અહીંયા આપણે જે ગાણિતિક ક્રિયા જોઈ એ ગુણાકારની છે. કઈ છે? હવે શું કહે છે? ટોટલ જે કેરી મળી છે તે કેરીને આપણે શું કરવાનું કીધું છે? 10 ની ઢગલી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, માની લો કે અહીંયા આપણે શું કરવાનું છે? 10 કેરીની ઢગલી કરવાની છે. બરાબર. હવે 10 કેરીની ઢગલી કરવાની તો ટોટલ કેરી કેટલી મળી છે આપણને? 544 નંગ કેરી. તો જો એક ઢગલી માટે 10 કેરીની બરાબર એક ઢગલી થાય. કેટલી થાય? એક ઢગલી. તો આપણા જોડે બાળ મિત્રો કેટલી કેરી છે? 540. તો 540 કેરીની કેટલી ઢગલી થશે? તો 540 કેરીની બરાબર કેટલી ઢગલી થાય? તો અહીંયા આપણે 540 ગુણ્યા 1 ભાગ્યા 10. હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરતા સંખ્યા પોતે જ મળે છે એટલે 540 ના 540 રહેશે અને ભાગ્યા આપણે 10 કરશું. જ્યારે દશક વાળી સંખ્યાઓ મળે છે ત્યારે આપણે શું કરીએ છીએ બાળ મિત્રો? તમને ખબર જ છે કે અહીંયા શૂન્ય છે, નીચે પણ શૂન્ય છે, તો શૂન્ય ઉડાડી દઈશું તો આપણને 54 જવાબ મળે છે. એટલે અહીંયા આપણે જે જવાબ મળે છે એને બોક્સ બનાવશું અને શું લખીશું? આન્સર. અને હવે શું લખીશું નીચે કે ભાઈ 540 કેરીમાંથી
10 કેરીની એની એવી 54 ડબલી કરી શકાય છે. તો આપણે સમજણ પડી ગઈ બાળ મિત્રો કે સૌથી પહેલા અહીંયા જે ગાણિતિક ક્રિયા ગુણાકારની થઈ અને અહીંયા ગાણિતિક ક્રિયા કઈ થાય છે? ભાગાકારની થાય છે. અને આપણે આ ભાગાકાર કરવો કરી શકીએ છીએ, પણ આપણે ડાયરેક્ટ ઉગાડી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય છે. હવે એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. તો અહીંયા એક આંબાવાડીની વાત કરી તો આશરે આપણે એક આંબાવાડી ઉપર જઈએ તો ખ્યાલ આવશે. તો સૌથી પહેલા અનુમાન કરવાનું કીધું છે. જો આપણે આંબાવાડીમાં જઈએ અને આંબાવાડીમાં જઈને જો આંબા ગણીએ તો આપણને ખ્યાલ આવે. પણ અહીંયા અનુમાનની દ્રષ્ટિકોણ જે કાલ્પનિક રીતે કે અનુમાનની દ્રષ્ટિએ વિચારો, બરાબર, કે ભાઈ કોઈ નાની શાળામાં કેટલા વર્ગ હોય અનુમાન કરો, કોઈ મોટી શાળા હોય એમાં કેટલા, તો અનુમાન કરવાનું કીધું છે. તો અહીંયા આપણે અનુમાનની દ્રષ્ટિએ વિચારીએ તો અહીંયા આપણે એક આંબાવાડીમાં કેટલા આંબા હોય એવું કીધું છે. કેટલા આંબા હોય તો કેટલા આંબા હોય તેનું અનુમાન કરવાનું કીધું છે. તો અનુમાન કરતા ખ્યાલ આવે છે કે એક આંબાવાડીમાં બરાબર 100 થી 100 કે 200 જેટલા આંબા હોય છે. તો આપણે શું કર્યું? અનુમાનની દ્રષ્ટિએ આપણે નક્કી કર્યું કે ભાઈ એક આંબાવાડીમાં 100 કે 200 આંબા હોય છે. હવે પ્રશ્ન શું કહે છે? સારું, એક જ આંબાની સીઝન દરમિયાન એક આંબા, અહીંયા 200 કે 100 નહીં, પણ એક જ આંબો કીધું છે. કેટલો? એક જ આંબો, માત્ર ને માત્ર એક જ અનુમાન કરી દીધું. બરાબર. હવે શું કહે છે પ્રશ્ન આપણો અહીંયા શું છે કે એક જ આંબા ઉપરથી સીઝન દરમિયાન 12 કિગ્રા વજનના 18 બોક્સ કેરી ભરાય છે. એક જ આંબા ઉપરથી સીઝન દરમિયાન 12 કિગ્રા વજન ધરાવતા કેટલા બોક્સ ભરાય છે? 18 બોક્સ ભરાય છે. કેટલા? 18 બોક્સ. તો એક આંબા ઉપરથી સીઝન દરમિયાન કેટલી કેરી ઉતરે છે એ જો આપણે નક્કી કરવું હોય તો આપણે અહીંયા ગણતરી કરવી પડશે કે જો ભાઈ એક બોક્સમાં આ બોક્સ કેટલા ભરાય છે? એક જ આંબા ઉપરથી 12 કિગ્રા એટલે 18 બોક્સ. તો એક બોક્સમાં બરાબર 12 કિગ્રા કેરી સમાય છે. 12 કિગ્રા કેરી સમાય છે અથવા ઉતરે છે. તો સીઝન દરમિયાન એક આંબા ઉપરથી કેટલા બોક્સ ભરાય છે? 18 બોક્સ. તો 18 બોક્સની કુલ ટોટલ કેરી કેટલી થાય? તો 18 બોક્સમાં બરાબર કેટલી કેરી સમાશે? તો 12 ગુણ્યા 18 ભાગ્યા 1 બરાબર ના નીચે બરાબર. હવે આપણે 18 ગુણ્યા 12 કરીશું તો 12 કિગ્રા એટલે 15 1 8 8 નો 16 કેટલી આવી? 2 × 2 ને 3 બરાબર. 6 × 6 11 અને બીજી 216 કિગ્રા. હવે 18 બોક્સમાં કેટલી આપણે જવાબ મળ્યો. શું મળ્યો? જવાબ. હવે એક આંબા ઉપરથી સીઝન દરમિયાન 12 કિગ્રા કેરીના લેખે 18 બોક્સની કુલ કેરી 216 કિગ્રા થાય છે. તો આંબાવાડી ઉપર જઈએ તો એક આંબાવાડીમાં કેટલા આંબા હોય છે? 200. તો 200 લેખે કેટલી કેરી ઉતરશે? તો 200 લેખે કેરી આપણે જોવા જઈએ તો આપણે જોઈ શકીએ છીએ આ તો આપણે કેટલાની ગણતરી કરી? એક જ આંબા ઉપરથી 18 બોક્સ ભરાય છે અને 18 બોક્સની કેરી જોઈ તો 216 કિગ્રા એક આંબા ઉપરથી ટોટલ કેરી ઉતરે છે. તો આંબાવાડીમાં કુલ આંબા કેટલા છે? 200 આંબા છે. તો 200 આંબાની ગણતરી આપણે કરીએ તો આપણે લખી શકીએ કે એક આંબા ઉપરથી 216 કિગ્રા કેરી ઉતરે છે. કેટલી? 216 કિગ્રા કેરી ઉતરે છે.
તો આંબાવાડીમાં આંબા કેટલા છે? 200 આંબા. અનુમાન પ્રમાણે આપણે 100 કે 200 લીધા હતા, તો 200 આંબા પરથી બરાબર કેટલી કેરી ઉતરશે? તો અહીંયા 216 ગુણ્યા 200 ભાગ્યા 1. એટલે આપણે ગણતરીમાં લેતા નથી, તો અહીંયા આપણે 216 ગુણ્યા 200 લઈ લઈશું. એકમ દશકની શૂન્ય 212 નો બગડો, 212 નો બગડો કેટલી આવી? 2 2 ને 3 2 2 4, તો 43200 કિગ્રા કેરી કેટલા આંબા ઉપરથી ઉતરી છે? તો આન્સર લખી દેશું. તો ટોટલ કેરી કેટલી ઉતરે છે? 43200 કિગ્રા કેરી 200 આંબા ઉપરથી ઉતરી છે. જ્યારે એક આંબા ઉપરથી કેટલી ઉતરી હતી? 216 કિગ્રા. હવે આપણે વાત કરીએ કે તમારું વજન, માની લો કે તમારું વજન 20 કિગ્રા છે. કેટલું? અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે તમારું વજન 20 કિગ્રા છે. ઉદાહરણ તરીકે તો તમારા જેવા 12 બાળકોનું વજન કેટલું થશે? તો આપણે નક્કી કરી શકીએ છીએ કે તમારા જેવા કેટલા બાળક લીધા છે? 12 બાળકો લીધા છે. કે તમારું વજનની વાત કરીએ તો તમારું વજન 20 કિગ્રા છે. કોનું વજનની વાત છે? તમારા. બરાબર. હવે તમારા જેવા 12 બાળકો હોય તો શું કરવું પડે? જો એક બાળકનું વજન બરાબર કેટલા કિગ્રા છે? 20 કિગ્રા. મારું ઉદાહરણ તરીકે તમારું જે વજન હોય એ તમે ઘરે બેસીને ગણતરી કરી શકો છો. તો એક બાળકનું વજન 20 કિગ્રા છે, તો આવા કેટલા બાળકો છે? તો 12 બાળકો. તો 12 બાળકોનું વજન કેટલું થાય? અહીંયા આપણે ગણતરી કરી શકીએ. 20 ગુણ્યા 12 ભાગ્યા 1 બરાબર. નીચે બરાબર 20 ગુણ્યા 12 કરો. એકમ દશકની શૂન્ય 2 2 4 તો કેટલું મળશે? 240 કિગ્રા. 240 કિગ્રા વજન કોનું મળ્યું? તો નીચે લખી શકીએ અહીંયા આપણે કે 12 બાળકનું વજન 12 બાળકનું 20 કિગ્રા લેખે 20 કિગ્રા વજન લેખે 240 કિગ્રા મળે છે. એ જ રીતે આંબાવાળીનું પણ લખી શકીએ કે 200 આંબા ઉપરથી કેટલા કિગ્રા કેરી ઉતરે છે? તો લખી શકીએ 200 આંબા પરથી 43200 કિગ્રા કેરી ઉતરે છે. તો તમે જવાબના નીચે પણ જે જવાબ મેળવો છો તે તમે લખી શકો છો. હવે આપણને બીજો પ્રશ્ન કર્યો છે કે તમારા જેવા 12 બાળકનું જે વજન થાય છે તેના કરતા આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે છે? કેટલા ગણું વધારે છે? તો હવે આપણે અહીંયા શું કરશું? 240 કરવા પડશે. 43200 ભાગ્યા 240 કરશું તો અહીંયા આપણે શું ઉડી જશે કે 4320 ના ભાગ્યા કરશું તો જે જવાબ મળશે આપણને એટલા ઘણું વધારે કેરીનું વજન થાય છે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે, ધ્યાન આપશો. તૈયાર જો આ ગણતરી કરવી હોય તો અહીંયા આપણે ભાગાકાર કરી શકીએ. 43200 ભાગ્યા 240 ઉડી જશે અને તમે ભાગાકાર કરશો 24 નો. 4320 ભાગ્યા 24 નો કરશો ભાગાકાર તો તમને જે જવાબ મળશે તે જવાબ આપણે જોશું. તો એ જવાબ પ્રમાણે 180 ગણો. કેટલો? 180 ગણો વજન. એટલે કે ભાગ્યા આપણે 4332 અહીંયા ભાગ્યા 24 બરાબર. અહીંયા 10 કો લીધો, 3 વધ્યા, અહીંયા 1 વધ્યો, અહીંયા 10 માંથી 4 9 192 એટલે 24 192 અને શું નીચે ઉતારો એટલે 0 તો 180 ગણું વધારે થાય છે. કેટલું વજન વધારે થાય છે? 180 ગણું. બરાબર. હવે શું કહે છે? તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ મજાનો દાખલો છે. એના પછીનો પણ એ આપણે જો ગણી લઈએ તો ખ્યાલ આવશે
હવે ચોથું કહે છે, જો આપણા ઘરે સરેરાશ 5 કિગ્રા કેરી અઠવાડિયાની ખવાતી હોય. હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો કે પહેલા આપણો કોન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ કે ભાઈ એક અઠવાડિયું કીધું, કેટલું કીધું છે? એક અઠવાડિયામાં આપણા ઘરે સરેરાશ 5 કિગ્રા કેરી, એટલે કે ઓછામાં ઓછી 5 કિગ્રા કેરી તો કેરી ખવાય છે. મારા ઘરે એટલે તમે તમારા ઘરનું ઉદાહરણ લઈ શકો છો કે સરેરાશ ખવાતી હોય અને જો કેરીનો ભાવ પ્રતિ કિલોએ, એટલે કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલોએ હોય, એટલે પ્રતિ કિલો એટલે 1 કિગ્રા. હવે આપણે અહીંયા એ પણ સ્પષ્ટ કરી દઈએ કે 1 કિગ્રા કેરીનો ભાવ કેટલા આપેલો છે? બરાબર ₹75. બરાબર. હવે આપણા ઘરે ખવાય છે કેટલી? 5 કિગ્રા કેરી ખવાય છે. બરાબર. તો અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે કે મારા ઘરે 5 કિગ્રા કેરી ખવાય. હવે આગળ જતા શું કહેજો? એક માસમાં કેટલા કિગ્રા કેરી ખવાય છે અને ખર્ચ કેટલો થાય છે? તો અહીંયા આપણે એક માસ કીધું છે. હવે એક માસમાં કેટલા દિવસ? 30 દિવસ. હવે આપણે લખી શકીએ, જો હવે ગણતરી કરી હોય, જો એક અઠવાડિયામાં બરાબર 5 કિગ્રા કેરી ખવાય છે, તો 30 દિવસ કેટલા? 30 દિવસની બરાબર કેટલી કેરી ખવાય? પ્રશ્ન. બરાબર. હવે એક અઠવાડિયામાં જો 5 કિગ્રા કેરી આપણા ઘરે થઈ જતા હોય તો આપણે એક માસ, 30 દિવસ એટલે એક માસ કહેવાય. 30 દિવસ એટલે કેટલો માસ કહેવાય? એક માસ. તો એક માસમાં કેટલી કેરી ખવાશે? તો અહીંયા આપણે શું કરશું? ભાગાકાર કરવો પડશે આપણને. તો અહીંયા આપણે ફરી ધ્યાન આપશો તો અહીંયા લખવું પડશે ફરી, જો આપણે કે 5 કિગ્રા કેરી એક અઠવાડિયામાં ખવાય કેટલા કિગ્રા આવશે? તો હવે મેં મૂકીને ફરી લખ્યું. કેમ? તો અહીંયા તમારે મિસ્ટેક થશે. તમારે આ જે પ્રશ્નોમાં લખાણ છે એ લખવામાં શું થશે? મિસ્ટેક થશે કે ભાઈ એક અઠવાડિયું એટલે તો કેટલા દિવસ? 7 દિવસ. આપણે એક અઠવાડિયું લખ્યું. બરાબર. તો અહીંયા આપણે થોડું ચેન્જ કરીશું, ફરી ભૂલ કરશું નહીં કે અઠવાડિયું ભલે આપ્યું, એક અઠવાડિયું એટલે આપણે કારણ કે એક માસના જો દિવસ લઈએ, 4 અઠવાડિયા લેતા હોય તો બરાબર છે, પણ અહીંયા એક અઠવાડિયા લઈએ માસના દિવસ ગણીએ. જો અઠવાડિયું ગણીએ તો 4 ગણવા પડશે અને માસ ગણવા જઈએ તો દિવસ લેવા પડશે. તો અહીંયા 7 દિવસ લખવા પડશે. જો 7 દિવસમાં બરાબર 5 કિગ્રા કેરી ખવાય. કેટલી? 5 કિગ્રા કેરી ખવાય છે. તો 30 દિવસમાં બરાબર કેટલી કેરી ખવાશે? તો અહીંયા આપણે શું કર્યું? દિવસ લીધા. જો એની જગ્યાએ આપણે એક અઠવાડિયું લખતા હોત, એક અઠવાડિયામાં બરાબર પણ 5 કિગ્રા કેરી ખવાય છે, તો અહીંયા આપણે એક માસના 4 અઠવાડિયા લખીને ગણતરી કરી શકાય છે. પણ અહીંયા આપણે લઈએ છે શું? એ બંનેમાંથી ખાસ ધ્યાન રાખવાનું કે અઠવાડિયા લઈએ છીએ કે પછી આપણે દિવસ લઈએ છીએ. જો આપણા પુસ્તક પ્રમાણે જો આપણને દિવસ આપ્યા હોય તો આપણે દિવસ પણ લઈએ છીએ. જો અઠવાડિયા પ્રમાણે ગણતરી કરીએ તો એનો જવાબ અઠવાડિયા પ્રમાણે આવશે. બંનેમાં થોડો જવાબમાં ડિફરન્સ આવશે. પણ જોઈએ આપણે આનો જવાબ શું આવે? તો અહીંયા 30 × 5 / 7. હવે 30 × 5 કરીએ તો 16, 5 × 15 કેટલા ગયા? 150. હવે 150 ભાગ્યા કેટલા કરવાના છે? 7. તો 7 કરીએ તો 150 ભાગ્યા 7 કરીએ 7 દુ 14. બરાબર. અહીંયા એક વધ્યો, અહીંયા 7 × 1 = 7 બરાબર.
અહીંયા 10 લીધો, અહીંયા 3 વધ્યા, અહીંયા 0. હવે પોઈન્ટ પછી ન ગણીએ તો પણ આપણને ચાલી શકે, પણ અહીંયા આપણે નક્કી કરી શક્યા કે એક માસમાં 21 કિગ્રા કેરી ખવાય છે. પણ જો અહીંયા આપણે અઠવાડિયા પ્રમાણે લેવા દો તો અહીંયા એકાદ કિલોનો ફેરફાર આવી શકે છે, કારણ કે આમાં શું કરો 4 અઠવાડિયા કરો બરાબર, એક અઠવાડિયાની 5 કિગ્રા કરો અને 4 અઠવાડિયા બરાબર કેટલી ખવાય તો 20 કિગ્રા આપણને જવાબ મળે બરાબર. એટલે આપણે શું કર્યું દિવસ લીધા. હવે શું કહે છે પ્રશ્ન બીજો, આપણે આ પ્રશ્ન એક ઉકેલી લીધો કે એક અઠવાડિયામાં સરેરાશ 5 કિગ્રા કેરી ખવાય છે, તો એક 7 દિવસમાં 5 કિગ્રા કેરી, એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ તો 7 દિવસ, તો 7 દિવસમાં 5 કિગ્રા કેરી ખવાય તો 30 દિવસમાં આપણે લખ્યું ગણતરી કરી તો આપણને જવાબ મળી ગયો કે એક માસ દરમિયાન એક મહિના એટલે કે 30 દિવસ સુધીમાં 21 કિગ્રા કેરી આપણે ખાઈ શકીએ છીએ. હવે શું કહે છે 1 કિગ્રા કેરીનો ભાવ 75 રૂપિયા છે બરાબર. તો આપણે કેરી ટોટલ એક મહિનામાં કેટલી ખાઈએ છીએ તો એ બે રીતે દાખલા ગણી શકાય. કે રીતે તો પહેલા આપણે એવું કરીએ કે ભાઈ 5 કિગ્રા કેરીનો ભાવ શોધી અને પછી ડાયરેક્ટ કરીએ તો પણ ચાલે. 1 કિગ્રા કેરીનો ભાવ શોધીએ ધારો કે 75 ભાગ્યા 5 કરીએ તો 1 કિગ્રા કેરીનો ભાવ આપણે ધારો કે 5 કિગ્રા કેરીનો ભાવ 75 રૂપિયા છે તો 1 કિગ્રા કેરીનો ભાવ કેટલો મળે. તો ઘણી બધી ગણિતમાં ઘણી બધી રીતે આપણે દાખલા ગણી શકીએ. તો અહીંયા આપણને જે પૂછ્યું એ ગણતરી કરવી હોય તો 1 કિગ્રા કેરીનો ભાવ 75 રૂપિયા, તો આપણે એક મહિનામાં કેટલી કેરી ખાઈએ છીએ તો અહીંયા લખવું પડશે એક માસ દરમિયાન 21 કિગ્રા કેરી ખવાય છે. એટલે કે 21 કિલો કેરી આપણે એક માસમાં સરેરાશ ખાઈએ છીએ. હવે અહીંયા લખીશું 1 કિગ્રા કેરીનો ભાવ આપેલો છે. જો પ્રતિ કિગ્રા 75 રૂપિયા ભાવ આપેલો તો 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર 75 રૂપિયા છે બરાબર. તો આપણે માસમાં કેટલી કેરી ખાઈએ છીએ ભાઈ તો 1 કિગ્રા, તો 21 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલો થશે તો અહીંયા આપણે 75 ગુણ્યા 21 ભાગ્યા 1 બરાબર ના બરાબર. હવે ગુણાકાર કરીએ આપણે 75 ગુણ્યા 21 એકમ દશકની શોધ પદ 10 વાળી શોધ કેટલી આવી 1. હવે 7 દુ 14 ને 15 1500. હવે 1 5 અને 1 7 તો અહીંયા આપણો જવાબ શું મળ્યો 1575 રૂપિયા. આ શું મળ્યું આપણને 1000. તો લખી શકીએ કે એક માસ દરમિયાન 21 કિગ્રા કેરી પાછળ 1575 એટલે 1575 રૂપિયા ખર્ચ થાય છે. તો આપણે બંને જવાબ મેળવી શકીએ છીએ કે ભાઈ કેટલો ખર્ચ થયો. તો આપણે 1 કિગ્રાના લેખે ભાવ આપેલો તો આમ તો જો કદાચ ડાયરેક્ટ 1 કિગ્રાનો ના આપ્યો હોય, અહીંયા આપણે 5 કિગ્રાનો ડાયરેક્ટ ભાવ આપ્યો હોય, 21 કિગ્રાનો આપ્યો હોય તો આપણે ઉલટી ગણતરી કરી 1 કિગ્રાનો ભાવ કરી શકત. પણ અહીંયા આપણે 1 કિગ્રાનો ભાવ આપેલો છે એટલે કોઈ જોવાની જરૂરિયાત નથી. એટલે આ રીતે આપણે બંને જવાબ મેળવી શકીએ છીએ. હવે જો આગળ શું પ્રશ્ન કહે છે કે જો એક માસ દરમિયાન, હવે સીઝન દરમિયાન એમ કીધું છે કે જો 3 માસ સુધી કેરી ખવાય. હવે આપણને ખબર છે કે અત્યારે સીઝન પ્રમાણે કેરી ઓછામાં ઓછા 3 માસ સુધી આપણે ખાતા હોઈએ બરાબર. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ એક માસ દરમિયાન બે વસ્તુ લખી દેવાની, જવાબ મળી ગયો આપણને. એક માસ દરમિયાન એટલે કે એક મહિના દરમિયાન, અને માસ કહેતા હોય મહિનો કહેતા હોય જે કહેતા હોય બરાબર. તો એક માસ દરમિયાન સરેરાશ કેટલી કેરી ખવાય છે 21 કિગ્રા કેરી ખવાય બરાબર. અને બીજો જવાબ શું મળે 21 કિગ્રા પાછળનો ખર્ચ કેટલો હતો તો 21 કિગ્રા કેરી પાછળનો ખર્ચ કેટલો હતો 1575 રૂપિયા બરાબર. હવે આ જે વસ્તુ મળી ગઈ, હવે આપણને શું કીધું 3 માસની વાત કરી કે 3 માસમાં કેટલી કેરી ખવાય તો પહેલી વસ્તુ
કે જો એક મહિનાની અંદર એક માસમાં 21 કિગ્રા કેરી ખવાતી હોય તો ગુણ્યા 3 સીધી વસ્તુ છે. તો આપણે લખી શકીએ જો એક માસમાં 21 કિગ્રા કેરી ખવાય છે. કેટલી ખવાય છે? એક મહિનામાં 21 કિગ્રા કેરી ખવાય છે. તો 3 માસમાં કેટલા? 3 માસ બરાબર કેટલી કેરી ખવાય? તો 21 ગુણ્યા 3 ભાગ્યા 1. એકની કશું ગણતા નથી એટલે 21 ગુણ્યા 3 કરવાના. 3 × 3 3 × 6 તો કેટલા? 63 કિગ્રા. કેટલી? 63 કિગ્રા કેરી જોઈશે. તો 3 માસ દરમિયાન 63 કિગ્રા કેરી ખવાય છે. હવે શું કહે છે કે ભાઈ 21 કિગ્રા કેરી પાછળનો ખર્ચ કેટલો? 21. હવે એક માસ કેરીનો ખર્ચ બે રીતે ગણી શકાય કે 21 કિગ્રા વાળો 5 કિગ્રા લેવો છે. પણ અહીંયા આપણે માસ દરમિયાન આપણે ગણતરી કરી છે કે એક માસ દરમિયાન સરેરાશ કેરીનો ખર્ચ સરેરાશ એટલે આપણે કાઉન્ટમાં લખી શકીએ 21 કિગ્રા કેરી આપણને એક માસમાં ખવા જોઈએ. તો એક માસ દરમિયાન સરેરાશ ખવાતી કેરી પાછળનો કેરી પાછળનો ખર્ચ બરાબર કેટલો રૂપિયા થતો? 1575 રૂપિયા. તો સીધી વસ્તુ છે. તો 3 માસ કેરી કેટલા માસ ખાવાની છે આપણે? 3 માસ. તો 3 માસ દરમિયાન 3 માસ દરમિયાન કેટલો ખર્ચ થશે? 3 માસ દરમિયાન કેરી પાછળનો ખર્ચ બરાબર પ્રશ્નાર્થ કે ભાઈ એક માસ દરમિયાન ખવાતી સરેરાશ 21 કિગ્રા કેરી છે અને 21 કિગ્રા કેરી પાછળનો ખર્ચ 1575 થાય છે. તો કેરી કેટલા માસ ખાવાની છે મારે? 3 માસ દરમિયાન. તો આપણે લખી શકીએ 1575 ગુણ્યા 3 ભાગ્યા 1. એકને આપણે કશું ગણતા નથી એટલે 1575 ગુણ્યા 3 અને લખી ગુણાકાર કરીશું. 15 નો 5 વિદ્યાર્થી 1 7 × 21 22 નો પકડો વિધિ કેટલી આવી? 2 5 × 15 16 17 નો 7 વિધિ કેટલી આવી? 1 3 × 3 1 4 તો 4725 રૂપિયા ખર્ચ આપણને જવાબ મળે. તો નીચે લખી શકીએ કે 3 માસ સુધી કેરી પાછળ 4725 રૂપિયા ખર્ચ રીતે થાય છે. તો આપણે બંને જવાબ 3 માસનો શોધવાનું કીધું હોય. હવે માની લો કે અહીંયા જે ઉદાહરણ આપીશું એ પ્રમાણે ઉદાહરણ જોઈએ આપણે. તો એ પ્રમાણે જો ઉદાહરણ જોઈએ કે સરેરાશ 5 કિગ્રા આપી છે તો એની જગ્યાએ જો આપણને 7 કિગ્રા ખવાય છે તો આપણે 7 કિગ્રા 5 કિગ્રાની જગ્યાએ ગમે એટલો આપેલો હોય 7 કિગ્રા આપેલી હોય અને 75 રૂપિયા ભાવની જગ્યાએ 80 રૂપિયા ભાવ આપ્યો હોય તો ગણતરી કરી શકાય. તમે એના ઉપરથી એક માસની સરેરાશ કેરી જોઈ શકો છો. એના આધારે પછી તમે 3 માસ 4 માસ તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ કે વિશ્વની અંદર જો સૌથી વધુ ઉત્પાદક કેન્દ્ર હોય તો ભારત દેશ છે. એક બીજી વાત કરીએ કે ભારત દેશ તો કયો પણ ભારત દેશના કયા રાજ્યોમાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર કેરીનું ઉત્પાદન ભારત દેશના ઘણા બધા રાજ્યો છે. ગુજરાત રાજ્ય આપણે જોયું અને ગુજરાત રાજ્યના ગીર સોમનાથના તાલાળા તાલુકાની કેસર કેરી વિશ્વમાં પ્રસિદ્ધ છે. પણ એ વિશ્વમાં પ્રસિદ્ધ છે પણ ઉત્પાદનની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ભારતનું કયું રાજ્ય મોખરેલ છે? તો ઉત્તર પ્રદેશ. હવે આપણે કેરી વિશે જાણીએ તો સૌથી મોટી કેરીનું જે કેરીની સ્પર્ધા યોજાયેલી ફિલિપાઇન્સ નામના દેશમાં તેની અંદર જો વાત કરીએ તો 3.435 કિગ્રા કેરી વજન ધરાવતી એક કેરી ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. એ કેરીની લંબાઈ જોઈએ તો 30.48 હતી
ફરી જોઈએ તો 49.53 સેન્ટીમીટર હતો અને પહોળાઈ 17.78 સેન્ટીમીટર હતું. હવે જોઈએ તો જોઈએ લંબાઈ 12 ઇંચ, ફરી 19.5 ઇંચ અને પહોળાઈ 7 ઇંચ. તો સેન્ટીમીટરની દ્રષ્ટિએ અને ઇંચની દ્રષ્ટિએ જે ગાણિતિક એકમો આપેલા છે એની દ્રષ્ટિએ જોઈએ તો આ કેરી સૌથી મોટી ફિલિપાઇન સ્પેસમાં રજૂ થઈ ગઈ. હવે બાળકો જો પુસ્તકમાં તમે કેટલાક ચિત્રો જેથી કેટલાક આકારો બનાવ્યા છે, એમાં એક ચોરસ આકાર છે, બરાબર, ચોરસ આકાર છે, ત્રિકોણ આકાર છે, વર્તુળ આકાર છે, બરાબર. તો જેથી આવા આકારો બનાવે છે અને આવા આકારોની અંદર અલગ અલગ ડિઝાઇનની કેરી મૂકવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ કેરીના પ્રકારોની વાત કરીએ તો આપણને ખબર છે કે ટૂંક જ સમયગાળો અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને આપણે બજારમાં જઈએ તો અવનવી કેરીની બૂમો પાડતા હોય છે માર્કેટ યાર્ડમાં કે ભાઈ કેસર લઈ જાઓ, કેસર, બદામ લઈ જાઓ, અરે તોતાપુરી લઈ જાઓ, લંગડો લઈ જાઓ. તો આવી આપણે માર્કેટ યાર્ડમાં બૂમો તો સાંભળી જશે. તો એ બૂમોના આધારે જો જાણીએ તો કેરીના 6 પ્રકારની કેરીઓ આપણને જોવા મળે છે. હાફૂસ એટલે કે આલ્પકમ, બરાબર, તોતાપુરી કેરી, દશેરી કેરી, કેસર કેરી, લંગડો કેરી, બદામ કેરી. હવે બાળ મિત્રો જ્યારે તમે આવો શાળાએ ત્યારે હું તમને એક પ્રશ્ન પૂછીશ. કયો પ્રશ્ન પૂછવાનો એ પણ અત્યારે કહી દઉં કે તમને બધી કેરીમાંથી સૌથી વધારે કેરી કઈ ભાવી, કઈ કેરી ખાવાની મજા આવી, લંગડો કે તોતાપુરી કે બદામ કે કેસર? તો એ જવાબ તમારે આપવાનો રહેશે. હવે બાળ મિત્રો આપણે ભાગ 3 માં આંબાવડી અને તેના ખેડૂતો વિશેની ચર્ચા ભાગ 3 માં આપણે કરીશું.